શાંતિથી ધક્કામુક્કી ન કરતા, જેને રાસ રમવા રાસનો ક્રમ કરજો, ભગવાનના દર્શન પણ શાંતિથી કરજો. ભગવાનનો બી જન્મ થયો છે તો વાસુદેવને બલભદ્ર બે ગયા, બબે કાનૂન આપીને બબે વાસુદેવ જ્યાં કાપી કરવાના. શિવરાજભાઈ જોઈ આ નીચે કંકુ ચોખાની થાળી છે. બીજા કનૈયાને આપો એની પૂજા કરી લે. બધા જ કનૈયાને તમે તમારે અહીંયા પારણીઓ રાખ્યું ઝુલાવજો, બધાને ઝુલાવાનો લાભ મળશે. આજે આ સંસ્થાની પરિવારના આંગણે ધન્યવાદ છે ભોપાભાઈને, વારંવાર એમના હાથે આવા સત્કર્મ થયા છે કે આજે આ ભાગવત કથા, છઠ્ઠી ભાગવત કથા એમને ત્યાં છે અને બને છે કનૈયો આ યજ્ઞ છે. આ છઠ્ઠી વખત આ બાળક કનૈયો બન્યો છે આજે. હાલો બે કનૈયા તો કૃષ્ણ ને બલરામ ને ભેગા ગોર કરતા. કનૈયા ને મજાના તમે તમારી મોટા થઈ ગયા, અમને જરાય તકલીફ નથી, રોતા નથી, પાછું હાકી કેવા દાંત કરે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. આજે ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્મ થયો છે. નંદ મહોત્સવ બધાએ જો રમવાનો છે, ઉજવવાનો છે, આનંદ કરો. તમે તમારે અહીંયા પારણીઓ રાખ્યુંમાં ઝુલાવશું ભગવાનને. અને હારે હારે ભાઈઓ મારે નંદ મહોત્સવ ગવડાવે છે. ચૈત્ર મહિનો પિતૃ મોક્ષા. દેશળભાઈ દેવદાસભાઈ કનૈયા લાલ કી. હે ઘેરે આનંદ ભયો દે, આનંદ ભયો દે કનૈયા લાલ. અમારા
ભોપાભાઈ ના દીકરા એવા ભરતભાઈ ને સામતભાઈ બેના છે ને थोड़ा दिया और दिया पालकी नंद खरे आनंद भयो जय कन्हैया लाल की नंद भयो जय कन्हैया लाल की ભગવાન મેળાને ધ્યાન રાખજો એટલે બધાને દર્શન થાય ત્યાં આજુબાજુ બધા રમી શકે એટલે વાસુદેવને ભગવાન ત્યાં જ ઉભા રાખો અને આજુબાજુ રમો બધે જેને રમવું હોય ને દર્શન કરતા જાઓ પછી ભગવાનને પારણ્યમાં રાખી દેજો ભગવાન માટે પારણ્ય તૈયાર કર્યું છે नंदलाल की जसोमती झूलावे जय हो नंदलाल की
છે એટલે મહેરબાની કરી પાછળ ભાઈઓ દસોમતી ઝુલાવે દેહો બેસી જાવ એટલે તમને આને જેને રમવું હોય અહીંયા વચ્ચે આવતા જો વ્યાસપીઠ સામે જો બેનો સરસ રાસ રમે છે અને જોઈ પણ શકો બધાને દર્શનનો લાભ મળે અને અહીંયા પારણિયા પાસે હવે જગ્યા કરી દો ભગવાન અહીંયા પારણિયામાં ઝુલાવાના છે અને વાસુદેવને રમવું હોય તો તમારે રાસ રમવા માટે વચ્ચે વળ્યા જાવ ભગવાનને પારણિયામાં ઝુલાવવું જેણે ભગવાનને ઝુલાવાના હોય ઝુલાવાનો લાભ લેજો ભગવાનને ઝુલાવાનું પણ ખૂબ મહત્વ છે ભગવાનને ઝુલાવીએ તરફથી 5001 રૂપિયા ભગવાનને જન્મોત્સવમાં ભેટમાં અર્પણ કરે કૃષ્ણ બોલાવાની હોય આવી જાજો અને પ્રસાદ લીધા વગર કોઈ જુનાનો નથી યજમાનનો ખાસ આગ્રહ છે તો જમણવાર ચાલુ થઈ ગયું કે બીજા જે લોકો ઝુલાવાનો બધા અહીંયા પારણિયું રાખેલું છે અહીંયાના ભાવથી તો એ વસરાજનું સાનિધ્ય ભૂમિમાં અહોરનિશ જેમનું સ્મરણ કર્યું જેમનું ધોપેલિયું ફેરવ્યું છે એના સાનિધ્યની માલિપા એના પટાંગણની માલિપા જ્યારે હું તમે મળ્યા છે ત્યારે એ વીર વસરા દાદાના સાનિધ્યની માલિપા બેઠા એટલે એમનું સ્મરણ કરવા માટે આપણે બેઠા કવિ રાજભાનો એક છંદ મને યાદ આવે પોખણા ને પરણ વાતણી આ ભગવતી દેવલમાં પણ બિરાજે છે હારે અને દાદા વાસરાનું જ્યાં જ્યાં સાનિધ્ય હોય ત્યાં ભગવતી દેવલ બેઠા જ હોય કારણ કે ડુંડાસના પાદરની માલિપાથી જ્યારે દાદા વાસરાની જાન નીકળે એ આખી જાનને જમાડે અને જાનને જમાડ્યા પછી એમ કે કાંઈક માતાજી માગી લ્યો કે સમય આવશે ત્યારે માગી અને એ જ્યારે ફેરા ફરાતા હતા અને તા નાખી પણ પોખણ ને પરણ વાતણી પોખણ અને પરણ વાતણી અને રાળા તું રમતું મેલ પણ આજ ધરને ખાંડા નાખે એ હજી મારી વેગર નો આવી વાછરા તોય પોખાણો તો માંડવે લાડો રે પોખાણો તો માંડવે લાડો રે જાન
આસનમ સમર્પયામિ આરતી પેટાવીએ સજ્યતાઃ अतः महामंगल निराजनम रिमिति प्रजाल्य समहस्ते संपूज्य હે દીવડા જગમગ જગમગ થાય થાય દીવડા जगमग जगमग थाय દીવડિયા જગમગ 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 થાય हे दीवड़ा जगमग जग ભગવત ભગવાનની થાય हे आरती बालकृष्णनी थाय આરતી સીતારામની हे થાય आरती पितृदेवनी थाय દીવડિયા જગમગ 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 થાય हे दीवड़ा जगमग जगमग थाय હે પ્રભુજી અમે લાવ્યા છી બાજોથી જોડ हे वाला तमे बेसो तो आनंद थाय दीवड़ा जगमग जगमग હે थाय પ્રભુજી અમે લાવ્યા છી ફૂલડાનો હાર वाला तमे પહેરો તો આનંદ પ્રભુજી અમે લાવ્યા છી ભોજન થાળ હે વાલા તમે જમો તો આનંદ થાય દીવાડા જગમગ જગમગ થાય દીવડિયા જગમગ 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 થાય હે આરતી સમતાણી પરિવારમાં થાય દીવાડા જગમગ જગમગ થાય આરતી રાખા મંગળમાં થાય દીવડિયા જગમગ 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 થાય હે દીવાડા જગમગ જગમગ થાય દીવાડા જગમગ જગમગ થાય મંગલ માંગલ્ય શિવ સર્વાર્થ સાધકે શરણ્ય ત્રંબાય સદા વસંતં હૃદયારવિંદે ભવં ભવાને સહિतं નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ હે સર્વ મંગલ માંગલ્ય શિવ સર્વાર્થ સાધકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણ ને ભાગવતજીને આરતી આપીએ કૃષ્ણ પરમાત્મને નમઃ મહામંગલ નિરાજનમ સમર્પયામિ તદ્યતાઃ આરતી બધાએ લઈ લેવી આવો ભૂદેવ આરતી બધાને પછી આપી દેવી હરિ ઓમ મહાત્મા વિચક્ષુ વિવંદનમ મહામંગલ નિરાજનમ આપો આપો દાદા ચોથા દિવસના પૂજન અર્ચન કથાનું પુણ્ય ફળ તમારા ચરણોમાં અર્પણ કરી અમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થવા તમે સારા આશીર્વાદ આપજો ક્ષમાપનાર્થે નમસ્કારા નમસ્કારોમિ ચાર પ્રદક્ષિણા કરવાની છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે
વાછરા દાતાની જય, વિદ્વાસન માતની જય, વેદબાઈ માતની જય, દેવલ ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે